ચાલો આજે આપણે એક એવી કથામાં ડૂબકી મારીએ જે સાચા નેતૃત્વ અને એકતાની તાકાત વિશે ઘણું બધું કહી જાય છે. આ એક એવી વાર્તા છે જે કદાચ આપણી વિચારસરણીને પણ બદલી શકે છે. આખી વાર્તાનો સાર ખરું ને બસ આ એક જ વાક્યમાં છે. તો આ વિચારને મગજમાં રાખીને ચાલો આપણે જોઈએ કે જંગલના રાજાએ આ વાતને કેવી રીતે જીવી બતાવી. તો આપણી વાર્તા શરૂ થાય છે એકદમ લીલાછમ શાંત જંગલમાં. એક એવું જંગલ જ્યાં બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. અને આ બધી શાંતિનું કારણ એ હતા ત્યાંના રાજા, સિંહ રાજા. હવે આ સિંહ રાજા કોઈ સામાન્ય શાસક નહોતા. હા, એ શક્તિશાળી તો હતા જ, એમના શૌર્યની વાતો દૂર દૂર સુધી થતી. પણ એમની ખરી તાકાત હતી એમની દયા અને શાણપણમાં. એમણે ક્યારેય પોતાની શક્તિનો ઉપયોગ ડરાવવા માટે ન કર્યો, હંમેશા રક્ષણ માટે કર્યો. અને એમના નિયમો બધા માટે એક સરખા અને ન્યાયી. એમના રાજમાં આખું જંગલ ખરેખર એક સુખી સામ્રાજ્ય જેવું હતું. મોટા હાથીથી લઈને નાનકડા પક્ષીઓ સુધી કોઈને પણ કોઈનો ડર નહોતો. બધા શાંતિથી એક સાથે રહેતા હતા. આવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે અને શક્ય બન્યું હતું રાજાની સમજદારીને કારણે. પણ જેમ વાર્તાઓમાં બને છે, આ શાંતિ કાયમ ટકી નહીં. અચાનક જ જંગલની આ શાંતિ ઢહોળાઈ ગઈ. કારણ એક નવા સિંહનું આગમન, જે હિંસક હતો, ક્રૂર હતો અને ઘમંડી હતો. જુઓ, આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. એક તરફ હતા આપણા રાજા, જે સમુદાય બનાવવામાં, બધાને સાથે જોડવામાં માનતા હતા. અને બીજી તરફ હતો આ નવો સિંહ, જેનો એકમાત્ર મંત્ર હતો ડર ફેલાવો અને પોતાની તાકાતના જોરે રાજ કરો. એ નવા સિંહના આવતાની સાથે જ જંગલનો આખો માહોલ બદલાઈ ગયો. જે જંગલ ક્યારેક શાંતિ અને ખુશીઓથી ગૂંજતું હતું, ત્યાં હવે ચારે બાજુ ડર અને ચિંતાનો ઓછાયો હતો. પ્રાણીઓનું જીવન જાણે કે વેરવિખેર થઈ ગયું. આ એક એવો સવાલ હતો જે દરેકના મનમાં હતો. હવે શું? શું આ એક ક્રૂર સિંહ વર્ષોથી બનેલી આ એકતા અને શાંતિને ખતમ કરી નાખશે, કે પછી કંઈક બીજું થશે? અને બસ અહીં જ સાચા લીડરની ઓળખ થાય છે. આવી પરિસ્થિતિમાં સિંહ રાજાએ શું કર્યું? ગુસ્સો? ના, એમણે ક્રોધને બદલે શાણપણનો રસ્તો પસંદ કર્યો. ડરી ગયેલા, ગભરાયેલા બધા પ્રાણીઓ કોની પાસે જાય? દેખીતી રીતે જ એ બધા દોડીને પોતાના રાજા પાસે આવ્યા. એમને ખાતરી હતી કે એમના રાજા પાસે આ મુશ્કેલીનો કોઈક ઉકેલ જરૂર હશે. રાજાએ જે કર્યું એ જોવા જેવું છે. જરા પણ ગભરાયા વગર એમણે બહુ જ શાંતિથી કામ લીધું. સૌથી પહેલાં એમણે દરેકની સમસ્યા ધ્યાનથી સાંભળી. પછી બધાને હિંમત આપી કે ડરવાની જરૂર નથી. અને છેલ્લે એક મક્કમ નિર્ણય લીધો કે આ ખતરાનો સામનો કરવો જ પડશે. આ જ તો છે સાચી લીડરશિપ. અને હવે વાર્તા એના સૌથી રોમાંચક વળાંક પર આવે છે. આ માત્ર બે સિંહોની લડાઈ નહોતી. ના, આ તો બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ હતી. એક તરફ હતું શાણપણ અને બીજી તરફ હતું પશુબળ. આ જંગલના ભવિષ્યનો જંગ હતો. સિંહ રાજાની રણનીતિ અદ્ભુત હતી. એમણે ખાલી તાકાત પર ભરોસો ન કર્યો. પહેલાં તો એમણે એ નવા સિંહને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને સૌથી મોટી વાત, એમણે એકલા લડવાનું નક્કી ન કર્યું. એમણે આખા જંગલને, બધા પ્રાણીઓને સાથે લઈને લડવાનો નિર્ણય કર્યો. પણ અફસોસ, સામેની બાજુએ સમજદારી જેવું કંઈ હતું જ નહીં. એ નવો સિંહ તો ઘમંડમાં ચૂર હતો. એણે કોઈ વાત સાંભળવાની ના પાડી દીધી. હવે લડાઈ સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો જ નહોતો. તો ચાલો હવે જોઈએ કે આ લડાઈનું પરિણામ શું આવ્યો અને કેવી રીતે આ જીત કોઈ એક વ્યક્તિની નહીં, પણ આખા સમુદાયની જીત બની. અને પરિણામ સ્પષ્ટ હતું. સિંહ રાજાની બુદ્ધિ અને આખા જંગલની એકતાની તાકાત સામે પેલો ઘૂસણખોર ટકી શક્યો નહીં. એ હારી ગયો અને જંગલ છોડીને ભાગી ગયો. આ જીત હતી શાણપણ અને સમર્થનના અદ્ભુત સંયોજનની. માત્ર એક આંકડો પણ બધું જ કહી જાય છે. જે જંગલ વેરવિખેર થઈ ગયું હતું, એ હવે ફરી એક થઈ ગયું હતું. શાંતિ પાછી આવી ગઈ હતી. આ સાચા અર્થમાં એકતાની જીત હતી. વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એમાંથી મળતો બોધ ક્યારેય પૂરો નથી થતો. તો ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ કથા આપણને શું શીખવવા માંગે છે. આ આખી વાર્તાનું કેન્દ્રબિંદુ છે
એકતા. એકતા એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે બધા એક થઈને ઊભા રહે ત્યારે એમની ભેગી થયેલી તાકાત કોઈ પણ મોટી મુશ્કેલી કરતાં પણ વધારે મોટી બની જાય છે. તો આ એકતાએ ખરેખર જીત કેવી રીતે અપાવી? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, બધા પ્રાણીઓ જ્યારે રાજાની પાછળ ઊભા રહ્યા ત્યારે રાજાની શક્તિ અનેક ગણી વધી ગઈ. બીજું, રાજાની ચતુરાઈએ એ શક્તિને સાચી દિશામાં વાપરી અને પરિણામ? બધાના જીવનમાંથી ડર હંમેશા માટે દૂર થઈ ગયો. તો આ વાર્તામાંથી આપણે કઈ 3 મુખ્ય બાબતો શીખી શકીએ? પહેલી અને સૌથી અગત્યની, મિત્રતા અને એકતાથી મોટી કોઈ તાકાત નથી. બીજી, સાચી શક્તિ એકબીજા સાથે લડવામાં નહીં પણ એકબીજાને સહકાર આપવામાં છે. અને ત્રીજી, મહાન નેતા એ નથી જે સૌથી શક્તિશાળી હોય, પણ એ છે જે સૌથી વધુ શાણો અને કુનેહબાજ હોય. અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એક સારો નેતા શેનાથી બને છે? ફક્ત શક્તિથી કે પછી શાણપણ અને એકતાથી? આ જંગલની વાર્તા ભલે જૂની લાગે પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો છે. પછી ભલે એ કોઈ કંપની હોય, સમાજ હોય કે પછી કોઈ દેશ. વિચારવા જેવી વાત છે, ખરું ને?